हेलो गाइस, गुड इवनिंग। केम छो તમે બધા મજામાં હશો? આઈ હોપ તો પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ગાઈસ અત્યારે છે ને સાંજના 5:30 વાગ્યા છે અને અમે બધા મરેડા ગયા હતા, તો પછી અમે પાછા આવી ગયા છે મરેડાથી માતાજીના દર્શન કરીને। અને ગાઈસ આ છે મારી રીશુ, બાજુમાં બેઠી છે અને આ છે આદ્યા। બોલ તો આદ્યા હાય, આમ સામે તો જો આદ્યા। આદ્યાની શરમ આવે। તો ગાઈસ બસ હવે મસ્ત ચા બનાવીને પી લીધી છે। તો ગાઈસ મને છે ને ચા બહુ ભાવે, એટલે છે ને મેં પહેલાં તો અહીં મને ફ્રેશ થઈને બસ મસ્ત ચા બનાવી, ચા પીધી। હવે હું બેઠી છું અને આ મારી બાજુમાં રીશુ છે। રીશુ જોવે છે। રીશુ હાઈ કરજે બેટા। એ મેં રીશુ હાઈ કરે જો। हाँ तू करते आद्या, तू हाय करते हाय हाय आद्या से हमारे रिश्तेदारी बेनखड़ी છે આદ્યા। હા આદ્યા સ્કૂલમાં જાય છે। અરે વાહ, આદ્યા છે ને નાની હતી ત્યારે બહુ મસ્તી કરતી હતી, અત્યારે તો બહુ ડાઈ થઈ ગઈ છે। હવે ટ્રાફિકમાં ફસાયા છીએ। हम गए थे ना मेट्रो में। हाँ आज मस्त अच्छी हेलो गाइस, तो गाइस અમે છે ને મરેડા મંદિરમાં આવ્યા છીએ માતાજીના દર્શન કરવા, પણ અત્યારે મંદિર બંધ છે અને અત્યારે અહીંયા મંદિરમાં કોઈ ખાસ પબ્લિક છે નહીં, વાંદરાઓ છે। અહીંયા કૂતરાઓ બેઠા છે, અહીંયા રસોડા છે। અમુક અમુક જણ છે, એમ થોડા જણા છે, વધારે નથી કોઈ। અત્યારે મંદિરમાં એકદમ શાંત વાતાવરણ છે। અહીંયા માતાજીનો બોકરો છે। અને માં બસ અહીંયા છે, માં મેલડીમાં।
ગાઈઝ અમે બસ અહીંયા માતાજીના બહારથી દર્શન કર્યા છે અત્યારે. તો ગાઈઝ અહીંયા પ્રસાદી મૂકી તો માંદરા બ્રેક થઈ ગયા. હેલો ગાઈઝ, તો અત્યારે અત્યારે 8:30 વાગ્યા છે અને બસ કંઈ ખાવાની ઈચ્છા નથી એટલા માટે મેં કંઈ અત્યારે ખાસ કંઈ બનાવ્યું નથી ડિનરમાં. બસ ખાલી અત્યારે મેગી બનાવી છે. સારી મેગી ખાવી હતી કે મેગી બનાવી મમ્મી, તો બસ મારા માટે મેગી બનાવી, મારા માટે બી અમે બંને અને રિશ્તોમાં ખાઈ લઈશું થોડી થોડી મેગી. અને તો કંઈ તમે બતાવો મેગી બનાવી છે એ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ મેગી બનાવી છે એ પણ આમ શું કહેવાય સૂપવાળી બનાવી છે, કારણ કે થોડુંક શરદી જેવું છે એટલે ગરમ ગરમ પી લઈએ થોડુંક સૂપ તો સારું લાગે ને એના માટે. પણ કઈ જઈએ તમે જો અમારે રિશુ જુઓ ગાંઠિયા લઈને બેઠા હતા તે બૂને બધી જગ્યાએ વેરી દીધા છે. બોલો શું કરવાનું? આ છોકરો તો જેટલું વિતાડું છું તો કંટાળો આવી જશે. એ રિશુબા આ ભરી લ્યો તમે, ચમ વેર્યું છે? હા જો અમારે રિશુ ડાઈ છે, જો એ ભરી લીધું બધું. રિશુ તું તો બહુ ડાઈ છે, ભલે બેટા. જો અમે રિશુ ડાઈ છે હો. ભરી લે બેટા. હા જો પેલું રોઈ ગયું બેટા, આ બાજુ વાળું એ લઈ લે બેટા. હા હા તો ગાઈસ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ.